સ્વસ્તિક નો શું અર્થ એમ પૂછે છે? સ્વસ્તિક, આ સ્વસ્તિક છે તેનો શું અર્થ? સ્વસ્તિક આપણે જે દોરીએ છીએ તેનો શું અર્થ? સાથીઓ, એ તો એવું છે ને, ગતિ સૂચક બતાવે છે. 4 ગતિ છે, 4 ગતિ, અને વચ્ચે સેન્ટરમાં મોક્ષ છે. શું 4 ગતિમાંથી છેવટે બધા મોક્ષમાં જવું પડશે. 5 આખું જગત 4 ગતિથી, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંત ગતિ અને નરક ગતિ, આ 4 ગતિ. અને આ 4 ગતિમાં પુણ્ય પાપના આધારે છે આ ગતિ. અને જો પુણ્ય પાપથી રહિત થયો અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ. તો ક્રેડિટે નહીં, ડેબિટે નહીં. અહીં ક્રેડિટ થાય એટલે દેવગતિમાં જાય. અગર વડોપ્રધાન થાય, આ તમે 80 થયા છે તો ક્રેડિટને લઈને, અને ડેબિટ હોય તો પેલા મિલમાં નોકરી કરવી પડે, પૂરું જ ના થાય, આખો દાડો મહેનત કરશે. ખબર પડે ને? આ ક્રેડિટ ડેબિટને આધારે છે આ બધું. અને ક્રેડિટ ડેબિટ ઉત્પન્ન ના થયું તો બહુ ગતિમાં થાય. શું એટલે પેલું સાત્વિક તમે કહેતા ને, સાત્વિક અને તમો ગુણ, સાત્વિક ક્રિયા તેનું ફળ ક્રેડિટ અને તમો ગુણની ફળ ડેબિટ. એ બે ઉત્પન્ન થયા જ કરે છે નિરંતર, અને એક શક્તિ ચલાયા જ કરે છે આ જગતને. ભગવાન તો જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદી. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર ની અંદર રહ્યા છે. તમારી મારી વચ્ચે ક્રિએચર, બધા ઘણા ક્રિએચર છે. વાંખથી ના દેખાય એવા, દૂરબીનથી ના દેખાય એવા ક્રિએચર ની મહી પણ ભગવાન રહેલા છે. એટલે આજે આવો છે. તેથી તો દેશની સ્થિતિ ખરાબ થઈ ગઈ. તમારે તો કામ કરે જ જવાનું. કૃષ્ણ ભગવાન કહ્યું છે ને નિષ્કામ રીતે કે કામ કરે જવાનું. ફળની આશા બહુ રાખશો નહીં, પણ ફળની આશા હોય વગર કોઈ કામ કરે જ નહીં. સમજ ને? આશાથી જીવે છે બધું. આશાથી જીવે છે. કને જીવે છે? આશા. બોલો દાદા. શું કે છે? આશાથી જીવે છે. અમને આશા ના હોય. આશા તો આમ રાહ જોઈને બેસે. ચાતક ની પેટ, ચાતક બેસે ને, 4 ટીપો પડશે, 4 ટીપો પડશે. ભક્તો બધા એવી રીતે જ રાહ જુએ છે. ઘેરા થઈ ગયેલા હોય, ઘેલચા હોય. કઈ છબલેમાં વાગ્યો ઘૂસી જાય, ત્યારે ગલગલીઓ થાય. છબલી કોને ખબર બધું ઘૂસી જાય. ઘરનું ભાન ભૂલી જાય. ખરો ભક્ત કોણ? વ્યવહારને સાચવે અને ભગવાનની ભક્તિ કરે. વ્યવહાર પેલો સાચવવો જોઈએ. આ જગતમાં જે વ્યવહાર છે, વ્યવહાર ફરજિયાત છે, માટે જ સાચવવાનો. શું થયું? આ મરજિયાત નથી, ફરજિયાત જ છે. એટલે અને ખૂબ સારી રીતે, સુંદર રીતે વ્યવહાર પૂરો કરી અને તમારું બીજું કામ કરો. મરજિયાતનું વ્યવહાર તો ચલાવવો જ પડે. આ તો ગદી બૈરી બુમાં પાડે, શાક લેવા ગયા છે, 4 કલાકથી ભક્તિ ઠેકાણો જ ના પડ્યું. હું તાવડી મૂકીને બેઠી છું, તેલ મૂકીને બેઠી છું, હમણાં લઈને આવું જ કે છે. તો બધી ભગત ના આવી ગયા. એ પૂછે છે રાધેશ્યામ ભાઈ કે આ નરસિંહ મહેતા ની સ્થિતિ કેવી કહેવાય? તો પછી એમને આવું જ રહેતું હતું ને? એવું રહેતું. નરસિંહ મહેતા એ ભક્ત બહુ વિચારશીલ, બહુ વિચાર થયા છે, અને ચોખ્ખા હૃદય ના હતા. કશું જગતનું જોઈતું હતું. આ ભક્તોને તો પાછું જોઈએ છે અને ભગવાને જોઈએ, દેવ છે. જ્યાં નરસિંહ મહેતા બહુ ચોખ્ખા માણસ હતા, એને કશું જોઈતું નતું. બોલા એમને આવું આવું થતું, ઘેલછા જ ઉત્પન્ન થતી હતી. શું જો મહેત્રાણી મોદા પડ્યા ત્યારે રાતે કહે છે હું આવું છું હમણાં ઘડી વાર પછી. હરિજન વાસમાં જઈને તે હવા સુધી ચાલ્યા. પેલા રાતે 2 વાગે ભરી ગયા. ત્યાર પછી નાગરો કહે છે ક્યાં ગયો પેલો નરસિંહ? કઈ ગયો? તાકે એ તો ભાગી ગયો તો આગળ ભક્તિ કરવા. તાકે બોલાવી લાવવા, મરી ગયો કઈ તો આગળ બોલાવા ગયા. નરસિંહ મહેતા ઉઠાડે, હેડો કાકા પેલો ગયો કે છે. શું કે છે? ગયો. કેટલા વાગે? હમણાં 2:30 વાગે જ. ભલું થયું, ભાગી પછી ના બોલાય, માર્યો પછી એને. આવું ના બોલાય, વિવેક માં બોલાય, વિવેક માં રહેવું છે, ના રહેવું છે. અંદર ખાને જવાનું ભલું થયું, ભાગી જાય. તને સમજાયું આ વાત?
તે માર્યો તો આગળ આવું અવિવેક તો કોઈ બહારનો ના કરે તો રાધેશ્યામ ભાઈ કે છે એ સિન્સિયર ના કહેવાય, હા એ સિન્સિયર ના કહેવાય. સિન્સિયર નહીં મુખ, સિન્સિયર તો કોણ અમારા જેવા હોય, અમને જરાય શોખ બોખ કશું ના થાય. શું કહ્યું? પણ બાથરૂમમાં જઈને પાણી બની ચોપડી આવી બેસશે. શું કહ્યું? નહીં, અભિનય છે. વર્લ્ડ ઇઝ ડ્રામા, ઇટ્સ ડ્રામા જ છે. તમે નાટક જ કરવાનું છે, ખાલી અભિનય જ કરવાના છે. જો અને પણ અભિનય સિન્સિયરલી કરવાના. એ કે છે એક્ટિંગમાં ઇનસિન્સિયરિટી ના કહેવાય. એક્ટિંગમાં ઇનસિન્સિયરિટી એક્ટિંગ એટલે અભિનય જ ખાલી. એ અભિનય હોવો જોઈએ. અભિનયમાં સિન્સિયર રહેવું જોઈએ. શું કહ્યું? હવે હું તો પાણી ચોપડી વગર બેહું અને મારો હાસ્ય સ્વભાવ બધો સ્વભાવ મારો હાસ્ય, મને કઈ પણ બાબતમાં હાસ્ય જ હોય મારું. હવે એ સીટ મારે ઢોંપવું એટલે પાણી છાંટી જરા એ કરીને બેહું ના હોય તો પછી મરચું અડાડવું પડે છે. એ કરવી પડે, નહીં તો ના ચાલે. જગત વ્યવહારમાં તો આવું ચાલે છે ને, વ્યવહારમાં તો કરવું જ પડે. હવે અને લોકો શું કે છે, લોકો એમ નહીં કેતા સિન્સિયર નહીં કેતા, લોકો કે છે હેડો લૌકિક માં આવો કે છે. શું કે છે? એ અલૌકિક નહીં કેતા. એટલે હું નાનો હતો ત્યારે જોવા જતો હતો ત્યારે અમારા પેલો કૂટવાનો રિવાજ, પેલા બધા આપડા ઊંચી રાતે કૂટવાનો રિવાજ હતો બધો. એ કૂટવાનો રિવાજ ને હું તો નાની ઉંમર તો બધું જોઈને ગભરે જવું, આ છાતી આટલી બધી ઠોકે છે ભાઈઓ ભરી જશે ગયું. એટલે મને હું તો સિન્સિયર, એટલે મને તો સાચું લાગે આ જણ, પણ આપણને ખબર નહીં કે લૌકિક કરે છે. એટલે પછી ધીમે ધીમે મોટી પણ થયો તેમ સમજતો થયો કે આ તો આમ ઠોકે છે. એક બીજા ઠોકે અવાજ થાય. રડે છે કેમ? મેં કહું રડે કેમ? અંબારી રડે છે. હવે આવું બધું પોલ આપણે જાણીએ નહીં. આપડે આ લોકો લડવું આવે આપડા મને જાણે કે આ લોકો બહુ દુઃખ થતું છે, પણ એનું નામ લૌકિક છે. તમને સમજણ પડે છે ને? લૌકિક છે કેમ અલૌકિક નહીં કેતા? લૌકિક માં એટલે આગળ લુગડું વળી રે ઓ મારા ભાઈ રેલ કરી બૂમ મારવાની મહી પછી બીડું બીડું બી થતો. એ અમને આવડે, લૌકિક બહુ સરસ આવડે. અમને બહુ આવડે આ નાટક. અમને એક્ઝેક્ટ આવે. આ બધું નાટક જ હું કરું છું. આખો નાટક જ કરું છું, ડ્રામા જ કરું છું. સિન્સિયરલી પાછું નાટક. કેવું? નાટક કરવાનું ના હોય, ભજવવાનું હોય. શું હોય? જે રિહર્સલ ગોઠવેલું હોય તે ખાલી ભજવવાનું જ હોય. શું તમે ભજવીએ નાટક આખો દાડો. તમારે રાધેશ્યામ નામનું નાટક ભજવવાનું, તેને બદલે તમે જાતે એથી જાઓ ત્યાં શું થાય? આ ભર્તુહરી નાટક ભજવે, એની વાઈફ નું નામ શું હતું? પિંગળા. તે તીકડે બોલે છે દીક્ષા દે ને મૈયા પિંગલા રે. શું પોતાની વાઈફ ને જયારે બહુ એને બધું એ લાગે છે આ સંસાર ઉપર વૈરાગ આવે છે અને સ્ત્રીઓ તરફ બહુ એને એ લાગે છે, ત્યાર પછી દીક્ષા માગે છે. ત્યારે આ બધા સાંભળનારા, બધા જોનારા ને નાટકના, તે એમાંથી અમારા વડોદરામાં 4 જણ જતા રહ્યા. અરે આટલું બધું દુઃખ આવે, કેટલું બધું દુઃખ આવે. શું તે 4 જણ વૈરાગ આવ્યો તે જતા રહ્યા, હજુ આવ્યા નથી. 40 વર્ષ થયા. મારા જેવો ક્યાંક પૂછતો ખરો ને મહી જઈને કે તને બહુ દુઃખ છે? આપણે ભરતોને પૂછીએ કે તમને બહુ દુઃખ છે? ના ભાઈ, આ તો મારે નાટક ના કરવું ને તો પગાર કાપી લે છે. હું તો લક્ષ્મીચંદ છું, કઈ ભરત રાજા ઓછો છું. તમે સહજ પડી ને અંદર જાણતો ના હોય, ભૂલી જાય લક્ષ્મીચંદ છે કે ભૂલી જાય? તમે કેમ ભૂલી ગયા છો? ભૂલી જ ગયા છે એટલા માટે જ અહીંયા આવ્યો. ભૂલી જ ગયા છે એટલે તમારી પાસે આવ્યા. પાત્ર ભજવતા જે પાત્ર મળ્યું છે એને બાજુ પર રાખી અને જે હું અંદર જુદો છું એ તો ભૂલી જવાય છે પાછું. જે પાત્ર મળ્યું છે એ બાજુ પર રાખીને હું કોણ છું એ ભૂલી જવાયું છે. ખરેખર બાહિર્મુખ અને અંતર્મુખ. તમને કેમ લાગે છે? ભરત એ છે તે ભરતું જાણતો હોય ને કે હું લક્ષ્મીચંદ છું. લક્ષ્મીચંદ એટલું જાણતો ના હોય. ખીચડી વધે ખાવાની આપણે ખીચડી ખાવે એવું જાણતો હોય, એના ખ્યાલમાં જ હોય બધું. અને આ તો ભજવવું પડે. જો જરાક ભૂલ થાય 5 રૂપિયા લગાવી લે. અને જો પેલો અમામ કરાવડાવે તો 2-5 રૂપિયા આલી દે. અભિનય સુંદર કરે અને બધા ખુશ થઈ જાય તો 5 રૂપિયા આપીએ દે. પણ ત્યાંથી નાસી ગયા, જોનારા નાસી ગયા. એ નહીં નાચતા તું શું ના તું આવ્યો ત્યાંથી નતો જાણતો આનું નામ નાટક. જે ટકે નહીં એ બધું નાટક. જે ટકે જ નહીં ગોદાડે
તેમાં તું જાણું છું છતાં અહીં આવીને પરમાનન્ટ માની લીધું આ